તો હાલ તમને બધા લોકોને ખબર છે કે બાબા બાગેશ્વરનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર. ખૂબ જ ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો ચેલેન્જ પણ દઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીને. એ પછી આ બાપુનો વિડીયો આવી રહ્યો છે, એ એમ કહી રહ્યા છે કે જયંત પંડ્યાની ખુલ્લેઆમ ચેલેન્જ બાપુએ સ્વીકારી છે એવું કહી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જયંત પંડ્યાની ચેલેન્જ સ્વીકારી છે એવું કહી રહ્યા છે. આ જોવો તમે કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રસિદ્ધિની ભૂખથી, એ બધાની ચેલેન્જ સ્વીકારવા બાબા તૈયાર છે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. તમને બધા લોકોને ખબર છે કે જયંત પંડ્યાએ હમણાં શાદી પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. એમ કહી રહ્યા હતા કે મારો જવાબ, જે હું પ્રશ્ન પૂછું એનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આપે તો હું એમને 50 થી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ. એ પછી પિયુષ જાદુગરે પણ ચેલેન્જ આપી હતી, ઉનો સરિયો હાથમાં પકડી લઈ તો હું એમને $101 આપીશ, એવું પણ કહી રહ્યા હતા. અને એ પછી એક બાપુ હતા, એ પણ વિરોધ કરી રહ્યા હતા. એ પણ એવું બોલી રહ્યા હતા કે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. એ બાપુનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. અને પરસોત્તમ પીપળિયાનો પણ એક વિડીયો વાયરલ થયો, એ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ટ્રોલ કર્યો હતો અને ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તો તમારું શું કેવું છે? ધીરેન્દ્ર શાસ્ત્રી આ ચેલેન્જ સ્વીકારે તો શું પ્રશ્ન સાચો પડશે તો જયંત પંડ્યાને શું વિજ્ઞાન દાદા છોડી દેશે? કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય સિયારામ, જય હિન્દ, જય ભારત.